ધોરણ 9 ટાટ એસ માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. નરસિંહ મહેતાના પદોમાં શું જોવા મળે છે? જવાબ: નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ જોવા મળે છે. પ્રશ્ન 2. વૈષ્ણવજન પદ શામાંથી લેવામાં આવ્યું છે? જવાબ: વૈષ્ણવજન પદ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 3. રેસનો ઘોડો પાઠના રચયિતા કોણ છે? જવાબ: રેસનો ઘોડો પાઠના રચયિતા વર્ષા અડાલજા છે. પ્રશ્ન 4. રેસનો ઘોડો પાઠના પાત્રોના નામ આપો. જવાબ: વિનુકાકા, મંજુકાકી, સૌરભ, સંજયભાઈ, નીનાબહેન, અંકિત છે જે રેસનો ઘોડો પાઠના પાત્રો છે. પ્રશ્ન 5. અંકિતની બહેનનું નામ શું છે? જવાબ: અંકિતની બહેનનું નામ ફોરમ છે. પ્રશ્ન 6. રેસનો ઘોડો પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? જવાબ: રેસનો ઘોડો પાઠ કોઈ વાર થાય કે માંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 7. શીલવંત સાધુને ભજનના રચયિતા કોણ છે? જવાબ: શીલવંત સાધુને ભજનના રચયિતા ગંગા સતી છે. પ્રશ્ન 8. ગંગા સતી આશરે કઈ સદીમાં થઈ ગયા? તો જવાબ: ગંગા સતી આશરે 14મી સદીમાં થઈ ગયા. પ્રશ્ન 9. ગંગા સતીના શિષ્યનું નામ શું હતું? જવાબ: ગંગા સતીના શિષ્યનું નામ પાનબાઈ હતું. પ્રશ્ન 10. ગંગા સતીએ પાનબાઈને કેટલા દિવસ સુધી એક રચનાઓ સંભળાવી હતી? જવાબ: ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ સુધી એક રચનાઓ સંભળાવી હતી. પ્રશ્ન 11. શીલવંત સાધુને ભજન શામાંથી લેવામાં આવ્યું છે? જવાબ: શીલવંત સાધુને ભજન ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 12. ભૂલી ગયા પછી પાઠનો સાહિત્ય પ્રકાર અને લેખકનું નામ જણાવો. જવાબ: ભૂલી ગયા પછી પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી અને લેખકનું નામ રઘુવીર દલસી ચૌધરી છે. પ્રશ્ન 13. ભૂલી ગયા પછી પાઠના પાત્રોના નામ જણાવો. જવાબ: ભૂલી ગયા પછી પાઠના પાત્રો સલોની, નરેન, મનીષા, કન્નોજ, આનંદ અને વિરાટ છે. પ્રશ્ન 14. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની અને ડીમ-લાઇટ ત્રીજો પુરુષ એકાંકીના લેખક કોણ છે? જવાબ: અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, ડીમ-લાઇટ ના લેખક રઘુવીર દલસી ચૌધરી છે.